બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજે ખરેખર આ પ્રથમ નિર્વાણ તિથિના પારજીભાઈના સુપુત્રો ભરતભાઈ, સુરેશભાઈ, મનુભાઈ સમગ્ર ત્રણે ભાઈના પરિવાર થઈ અને જે આ ભજન રાખ્યું એ બદલ એમને ખૂબ ઘણા ધન્યવાદ। માટે મહાપુરુષોએ કીધું છે અને પુનિત્રમ મહારાજે સરસ પણ કીધું છે, ભૂલો બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એક વિહરશો નહીં। અસહ વેઠી વેદના તારે દીખું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની સુંદશો નહીં। ખૂબ લડાવ્યા લાડ કોડ સૌ પૂરા કર્યા, એ કોડના ભૂલનારને ભૂલશો નહીં। ખરેખર બધું જ મળે છે, પણ મા બાપનું ટોણું એ કોઈક પુત્રનું ભાગ્ય હોય, કોઈક પુત્રનું પુણ્ય હોય, સુકૃત કર્મ હોય, એને નેઠે ખરેખર મા બાપનું ટોણું મળે છે। અને પુત્રને પણ ધન્યવાદ કહેવાય। એટલે માતા પિતાની પાછળ આવું સદકાર્ય કરે એ કોઈ છોકરા ના કરી શકે, એ કોઈ પુત્ર હોય એ કરી શકે છે ખરેખર। અને મંજુબા પણ એટલી બઈ નિર્મળતાવાળી બઈ હતી, કોઈને આજ દિવસ સુધી કોઈને કપાળે પણ લાગી નથી એવી નિર્મળતા બઈ હતી। પણ છતાં આપણા બધાના શરીર પડી જવાના છે, કોઈના રહેવાના, આગળ રોમના કૃષ્ણના મહાન મહાન શરીર પડી જશે અને પડી જવાના છે, એમાં કોઈ હરખ શોખ કરવાનો। અને આ જે આજનું જે ભજન છે ને એ ભોગ મટાડવાનું છે। જે આ પ્રથમ નિર્વાણ તિથિનું ભજન છે ને એ ભોગ મટાડવાનું છે। એટલે માટે ખરેખર ગંગા સતીએ કીધું છે કે હરખ શોખની એડકી ના આવે, આઠે પોર આનંદ કરવાનો છે। આમાં કોઈને આ તો કોઈનાથી આગા પાછું આમાં થતું નથી। જવતલ જરાના ઘટે લખ્યા નહીં તો મટે। આમાં ઘણાને જીવાડવાય હોય છે અને ઘણાને મરી જવું હોય છે પણ આવતું નહીં, ઘણાને જીવાડવા છે પણ પાછું જાતું નથી। એટલે આ તો ખરેખર જે એના ભાગ્યમાં જે હોય એ પુણ્ય પ્રાપ્ત કરી અને જે સર્વજ્ઞ સિધાવે એ બદલ એમને ખૂબ અહોભાગ્ય કહેવાય। અને હવે આપણે પ્રભાત સંઘને વિનંતી કરું એટલે બે વાણીનો લાભ આપશે। બોલો સદગુરુ મહારાજની જય। તમે ઉભેલા ભાઈઓ કોમ હોય તો ઊભા થો, બેહો। હેલો હેલો